કેન્દ્રમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે ખેડૂતો પાયમાલ થયા છે, દેવાદાર થયા છે. દેવા નાબૂદીની વાત તો રહી, પણ અનેક પ્રશ્નો વીજળીના થાંભલાઓથી માંડીને જમીનોને માટેના, યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન હલ કરવાને બદલે પરીક્ષાઓમાં ગેરરીતિઓ થાય, પેપરો ફૂટી જાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મોંઘવારીએ માજા મૂકી હોય અને કેન્દ્રની સરકાર જે પ્રકારે અમેરિકા સાથેની ટ્રીટીની વાત આવે છે તેના કારણે ખેડૂતો પાયમાલ થઈ જશે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જશે, આ દેશનું એક્સપોર્ટ એને બહુ મોટું નુકસાન થશે અને આર્થિક રીતે આ દેશ પાયમાલી તરફ જ્યારે જઈ રહ્યો હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રા જે સમગ્ર ગુજરાતમાં ફરી છે અને 16મી ફેબ્રુઆરીએ 1 વાગે ગાંધીનગર મુકામે જન આક્રોશ સભા તરીકે આયોજન કરવામાં આવ્યું છે. અને જે પ્રકારે રાહુલ ગાંધી પાર્લામેન્ટમાં તમામ પ્રશ્નોને વાચા આપી આ દેશના રક્ષા બાબતની ચિંતા, આ દેશની વિદેશ નીતિ બાબતની ચિંતા, આ દેશના રોજગાર બાબતની ચિંતા, એના ખેડૂતો અને વેપારીઓની ચિંતા કરે છે, તે જ પ્રમાણે ગુજરાતની વિધાનસભામાં આ પ્રશ્નોને વાચા આપવા જે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે 16મીએ બપોરે 1 વાગે ગાંધીનગર મુકામે, આપ સૌને ગુજરાતના પ્રજાના, યુવાનોના, મહિલાઓના, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે, તેમની પડખે ઊભા રહેવા માટે આપ સૌ હાજર રહેશો, મોટી સંખ્યામાં હાજર રહેશો એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે.